કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી મોબાઈલ સેવાની શરૂઆત. કેન્દ્રીય રાજ્યમંત્રી ભારતી પવાર દ્વારા 2 રાજ્યોમાં કિલકારી એપ લોન્ચ કરાઈ. એપમાં સગર્ભા બહેનો રજીસ્ટર કરાવી ગર્ભની તમામ માહિતી મેળવી શકશે. કયા સમયે કઈ રસી લેવી, ગર્ભમાં બાળક કેટલા માસનું થયું તે તમામ જાણકારી મળશે. માતાને 72 સપ્તાહ એક ઓડિયો ક્લિપ આ એપથી મોકલાશે. બાળક માટે માતા પિતા અને પરિવારે શું કરવું તેની જાણકારી પણ અપાશે. સરકારના સહકારથી કિલકારી નામનો કાર્યક્રમ અને સાથે આશા એકેડમી આ બંનેનો એક કાર્યક્રમ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત અને મહારાષ્ટ્ર માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કિલકારી કાર્યક્રમથી જે આપણી સગર્ભા માતાઓ છે અને બાળકના જન્મ પછી 1 વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે એટલે કે લગભગ 72 અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી, પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના 1 વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી એની તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વીકે આપવામાં આવશે.